આપણે ચણાની અંદર હાઈથી હાંકવાનું કામકાજ ચાલુ છે અને હાઈથી હાંકી નાખ્યું છે મૂવીની જારીએ ચણા. હવે આજે આપણે બમ્પર હાંકવું છે. પારામાંથી આપણે ખડ ને આંતેન હોય તો એમાં બમ્પર હાંકવું છે અને બમ્પરમાં આપણે જુગાડ કરવાનો છે. તમને બતાવું મિત્રો, જોઈએ આપણે મિત્રો આપણા એકદમ વઢિયારા મસ્ત કરતું છે અને 2 વાવણી વાવેલા છે. અને જો આ રીતે આપણે જે પારા ઉપર ખડ હોય બધું હરોળાના અંતેનું ઈગું હોય આ બધું પારા ઉપર એને બધાને નિંદામણ કર્યા વગર એટલે કઈ રીતે એને આપણે તો એના માટે જો આપણે આવી રીતે હાઈતીનો લોઢિયો છે અને લોઢિયાની અંદર આ બમ્પર ફિટ થાય છે મિત્રો. અને આ બમ્પર આવેલું છે એટલે પારો પણ આપણો ન વિખાય અને પારો પાછો બમ્પરમાં વ્યવસ્થિત થતો જાય. તો હવે આપણે એમ કહીએ કે બમ્પરમાં તો આપણો પારો વિખાય ને ખડ કેમ બધી નાબૂદ થાય, તો એના માટે પણ હું આગળ તમને એક મસ્ત જુગાડ બતાવું છું કઈ રીતે શું થાય. તો આગળ વિડીયોને મિત્રો જોતા રહ્યો. આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને આગળ વિડીયો શેર કરવાનું મિત્રો ખાસ કરીને ભૂલતા નહીં. અવનવા વિડીયો કાયમી માટે આવતા રહેશે. તો મિત્રો આ રીતે બમ્પરની અંદર છે ને આપણે નટ મારેલી હોય છે, તમે જોઈ શકો નટ છે અને એની અંદર આ રીતે છે ને આપણે લીવર વાયર બાંધવાનું છે. કોઈ પણ મોટરસાઇકલનું છે, રિક્ષાનું છે, લીવર વાયર હોય લીવર વાયર બાંધી દેવાનું છે. જો આ રીતે આપણે આગળ જોઈ કમ્પ્લીટ આ નટ છે ને નટની અંદર 2 બાજુ સામું એટલે લીવર વાયર છે ને આપણું આ પારાની અંદર હેલું જાહે અને પારો વીખે જાહે અને બધી ખડને નાબૂદ કરી નાખશે મિત્રો. આ બાજુ આપણે લાઈટ મારી દીધી અને આ બાજુ સામું 2 નટમાં આપણે નાખી દીધું હે અને લીવર વાયર કમ્પ્લીટ આ રીતે ફિટ થઈ ગયું છે મિત્રો. જુઓ મિત્રો, હવે તમે જુઓ 2 બાજુ આ રીતે નટમાં થઈને અહીંયા 2 બાજુ નટમાં થઈને અને આ રીતે લીવર વાયર મારી દીધું છે નીચે અને ઉપર. એટલે પારો આપણો છે ને આખો પહેલાં વિખાતો જાય અને પછી અહીં પાછળથી જે બમ્પર છે પાછો અરો થતો જાય. જે કરીને પાડામાં ખાસ કરીને જે આપણે તમામ પ્રકારનું ખડ હોય એ ખડ તમામ પ્રકારનું નાબૂદ થઈ જાય. તો મિત્રો આગળ આપણે બમ્પર રાખીએ તમને આપણે મિત્રો બતાવીએ. અને આ બમ્પરમાં જો આ રીતે મિત્રો સિસ્ટમ હોય છે કે જેવું ટૂંકમાં આપણે સાપડો હોય છે વહીણીનો જે ઓટોમેટિક વહીણીના સાપડા હોય ને એ જ રીતે સાપડો હોય છે અને એને આપણે જેટલું આઘા પાછું કરવું હોય ને એટલું થઈ શકે. આપણે ટૂંકમાં જેમ જારીમાં ફેરફાર થાય ને એ રીતે બમ્પરની અંદર જારીમાં ફેરફાર થાય. લાંબા ટૂંકું તમારે જેવું કરવું હોય, પોળો પાડો હોય વધારે પારો આપણો વધારે પોળો હોય તો આપણે મોટું કરવું હોય તો થઈ શકે, નાનું કરવું હોય તો થઈ શકે મિત્રો. તો આગળ હું તમને આપણે બમ્પર હાલે ને મિત્રો આગળ બતાવું, તો વિડીયોને આગળ ને આગળ જોતા રહીએ. તો મિત્રો આપણે બમ્પર ચાલુ કરી દીધું ને આ રીતે આપણે પાછળ છે ને આ પારાની અંદર જો પારો કમ્પ્લીટ આપણો થતો જાય છે અને આખો પારો છે ને રીફિટિંગ થઈ જાય. એટલે રીફિટિંગ એટલે ટૂંકમાં જે આપણે આની અંદર લીવર વાયર ચડાવ્યું છે એટલે જે ખડ છે પારો આખો ટૂંકમાં પૂરી જાય. જે ખડ છે ને મિત્રો એ ખડ બધું આપણું નાબૂદ થઈ જાય. તો એ પણ હું તમને મિત્રો આગળ બતાવું. તો મિત્રો આપણે ડબલ વાળો રાખ્યો હતો ને તો એમાં થોડી પારો આપણો મોટો છે ને તો પાહા પર હતો એના હિસાબે આપણે એક સિંગલ કરી આપણે સિંગલ લીવર વાયર કરી નાખ્યું છે અને બહુ મજા આવે છે. અને લગભગ અત્યારે હવે ખેડૂત પાસે આવા જુગાડ તો લગભગ ઘણા બધા છે, પણ આ તો આપણે એક વિડીયો બનાવવાની મજા આવી. કોઈ પાસે ન હોય તો ખબર પડે અને જોઈએ આપણે આગળ. જો મિત્રો આ આવેલું જાય ને જો આમાં હરોળા હતા આપણે તમે જો ફરી ગયું ને એટલે હરોળા બધા જો બહાર નીકળી ગયા ને તો ઉગડી ગયા એટલે બધા પાછા 2 દિવસમાં સુકાઈ જાય. એટલે આપણે નીંદવાનો ખર્ચો એટલો ઓછો મિત્રો. જોઈ શકો તમે બહુ મજા આવે મિત્રો આવી રીતે હાંકવાની. તો વિડીયોને આગળ ના આગળ કાંઈ માટે મિત્રો અવાજ જોતા રહીએ.